ચોક્કસ. અહીં પ્રશ્નોના જવાબો અને સમજૂતી આપવામાં આવી છે. 71. નીચેનામાંથી કઈ બાબતમાં સંઘર્ષોનું અચેતન સમાધાન ઉકેલ થતું જોવા મળે છે? સી. બચાવ પ્રયુક્તિ. સમજૂતી. બચાવ પ્રયુક્તિઓ એ અચેતન મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ છે જે વ્યક્તિને સંઘર્ષ અને ચિંતાનો સામનો કરવામાં મદદ કરે છે. 72. નીચેનામાંથી કયા મનોવૈજ્ઞાનિકના મત મુજબ મનોભાર એ કોઈ જરૂરિયાતના પ્રત્યે શરીર દ્વારા કરવામાં આવેલ અવિશિષ્ટ પ્રતિક્રિયા છે? સી. હાંસ શૈલી. સમજૂતી. હાંસ શૈલીએ મનોભારને શરીર દ્વારા કોઈપણ જરૂરિયાતના પ્રત્યે કરવામાં આવેલ અવિશિષ્ટ પ્રતિક્રિયા તરીકે વ્યાખ્યાયિત કર્યો હતો. 73. લડો કે ભાગો ફાઇટ ઓર ફ્લાઇટને મનોભાર પ્રત્યેની કયા પ્રકારની પ્રતિક્રિયા કહી શકાય? સી. શારીરિક. સમજૂતી. લડો કે ભાગો એ મનોભાર પ્રત્યેની શારીરિક પ્રતિક્રિયા છે જેમાં શરીર તાણનો સામનો કરવા માટે તૈયાર થાય છે. 74. હાંસ શૈલી કયા પ્રકારની પ્રતિક્રિયાઓને ચેતવણીની પ્રતિક્રિયા અલાર્મ રિએક્શન કહે છે? બી. કટોકટીની પ્રતિક્રિયા. સમજૂતી. હાંસ શૈલીએ ચેતવણીની પ્રતિક્રિયાને કટોકટીની પ્રતિક્રિયા તરીકે વર્ણવી હતી જે તાણના પ્રથમ તબક્કામાં થાય છે. 75. સામાન્ય અનુકૂલન લક્ષણ જનરલ એડેપ્ટેશન સિન્ડ્રોમ ઓર GASના મુખ્યત્વે કયા પ્રકારના પરિવર્તનોનું વર્ણન હાંસ શૈલીએ કર્યું છે? સી. શારીરિક. સમજૂતી. હાંસ શૈલીએ GASમાં મુખ્યત્વે શારીરિક પરિવર્તનોનું વર્ણન કર્યું હતું જે તાણના પ્રતિભાવ રૂપે થાય છે. 76. હાંસ શૈલીએ દર્શાવેલ GASની સંકલ્પનામાં નીચેનામાંથી કઈ અવસ્થામાં અંતઃસ્રાવી ગ્રંથિઓના રસસ્રાવની પ્રક્રિયાઓ જોવા મળે છે? સી. પ્રતિકારની અવસ્થા. સમજૂતી. પ્રતિકારની અવસ્થામાં શરીર લાંબા સમય સુધી તાણનો સામનો કરવા માટે પ્રયત્ન કરે છે અને આ સમયે અંતઃસ્રાવી ગ્રંથિઓ સક્રિય થાય છે. 77. જ્યારે વ્યક્તિ મનોભાર ઉત્પન્ન કરતી ઘટનાઓના અર્થઘટનમાં પરિવર્તન કરીને મનોભાર ઓછો કરવાનો પ્રયત્ન કરે તેને શું કહેવાય? ડી. બોધાત્મક ઉપાય. સમજૂતી. બોધાત્મક ઉપાયોમાં વ્યક્તિ પોતાની વિચારસરણી અને માન્યતાઓમાં ફેરફાર કરીને તાણનો સામનો કરે છે. 78. જ્યારે ડોક્ટર દર્દીઓની પીડાજન્ય સ્થિતિ પ્રત્યે કોઈ આવેગિક લગાવ આસક્તિ ન બતાવીને પોતાના મનોભારને ઓછો કરવાનો પ્રયત્ન કરે છે તેને કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ કહેવાય? ડી. બૌદ્ધિકીકરણ. સમજૂતી. બૌદ્ધિકીકરણમાં વ્યક્તિ પોતાની લાગણીઓને અલગ કરીને તાર્કિક રીતે પરિસ્થિતિનું વિશ્લેષણ કરે છે. 79. જેમ્સ લેંગના સિદ્ધાંતને કયો આધુનિક સિદ્ધાંત સમર્થન કરે છે? બી. ફેશિયલ ફીડબેક હાઇપોથિસિસ. સમજૂતી. ફેશિયલ ફીડબેક હાઇપોથિસિસ સૂચવે છે કે ચહેરાના હાવભાવ આવેગની લાગણીને અસર કરી શકે છે જે જેમ્સ લેંગ સિદ્ધાંત સાથે સુસંગત છે. NC. આવેગનું જ્ઞાન થવું શારીરિક પરિવર્તનોના અર્થઘટન પર નિર્ભર રહે છે એવું કયો સિદ્ધાંત માને છે? એ. શાકટ્ર-સિંગર સિદ્ધાંત. સમજૂતી. શાકટ્ર-સિંગર સિદ્ધાંત મુજબ આવેગનો અનુભવ શારીરિક ઉત્તેજના અને તેનું અર્થઘટન બંને પર આધાર રાખે છે. 81. નીચેનામાંથી કયો સિદ્ધાંત શારીરિક જૈવિક પ્રક્રિયાતંત્ર સાથે ઓછો જોડાયેલો છે? બી. બોધાત્મક. સમજૂતી. બોધાત્મક સિદ્ધાંતો માનસિક પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જ્યારે અન્ય સિદ્ધાંતો શારીરિક પ્રક્રિયાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે.